નમસ્કાર ખેડૂત મિત્રો। હવે ખાતર જે આપ ખરીદી કરો છો એમાં ઘણો બદલાવ આવવાનો છે, કારણ કે આપણે આજ સુધી જે રીતે ખાતર લઈએ છીએ કે આપણે ખાતર લેવું હોય અને આપણે કોઈ પણ રિટેલર અથવા મંડળીમાં જઈ અને જે પણ ખાતર જોઈએ છે એની આપણે ખરીદી કરી લઈએ છીએ અને જેટલી બેગ જોઈએ છે એટલી ફિંગરપ્રિન્ટ POS સિસ્ટમ ફોલો કરી આધાર કાર્ડ વેરિફિકેશન કરી અને જેટલી પણ બેગ આપણને જોઈએ છે એની આપણે ખરીદી કરી લઈએ છીએ। આજ સુધી આપણે આ સિસ્ટમથી ખાતરની ખરીદી કરતા હતા, પણ હવે ભારત સરકાર જે નવી સિસ્ટમ લાવે છે એની અંદર આપણે અગાઉથી બુકિંગ કરાવવું પડશે, એટલે બુકિંગ સિસ્ટમ લાવે છે। બુકિંગ સિસ્ટમની અંદર ખાતર આપણને જેટલું જોઈએ એટલું જ આપણને મળશે અને બીજો એક ઓપ્શન પણ એમાં હશે કે જે આપણી યુનિવર્સિટીએ જે પાક પ્રમાણે ભલામણ કરી હશે એ ઓપ્શન પણ એમાં હશે કે જે યુનિવર્સિટીએ ભલામણ કરી છે એ પ્રમાણે જ ખાતર લેવું અને ખેડૂતોએ પોતાની રીતે લેવું હોય તો પણ એ લઈ શકે છે, એ ઓપ્શન પણ એમાં હશે, પણ અગાઉથી બુકિંગ કરાવવાનું રહેશે। અને બુકિંગ જે ખેડૂત કરાવશે એ કરાવવા માટે એપ્લિકેશન પર જઈ અને આપણે ફાર્મર રજિસ્ટ્રેશન જે કરાવેલું હશે એમાં ફાર્મર રજિસ્ટ્રેશન નંબર આપણો નાખવાનો રહેશે અને ત્યાં આપણી બધી જમીનની ડિટેલ આવી જશે અને એ જમીનની ડિટેલની અંદરથી માનો કે કોઈ ખેડૂત પાસે બે ખેતર છે એટલે કે બે સર્વે નંબર છે અલગ અલગ, તો એ બંને સર્વે નંબર પ્રમાણે એને ખાતર મળશે અને જે સર્વે નંબરનો એરિયો છે એટલે એમાં જેટલો વિસ્તાર છે એ વિસ્તાર પ્રમાણે જ એને ખાતર મળશે। અને ખેડૂત મિત્રો ગભરાવાની જરૂર નથી, અથવા કોઈ બીજી માહિતી તમને જોઈતી હોય તો પણ એમાં તમને મળશે। તે ઉપરાંત આપ કોઈ બીજાની જમીન ખેડો છો અથવા કોઈ મંદિર અથવા કોઈ ટ્રસ્ટની અથવા કોઈક પાસે ભાડુંથી લઈ અને જમીન ખેડો છો તો એવા કિસ્સાની અંદર પણ ખાતર ખરીદીનું એમાં ઓપ્શન છે, એટલે ત્યાં બિલકુલ પણ ગભરાવાની જરૂર નથી કે હું બીજાની જમીન કરું છું અને મને ખાતર મળશે કે નહીં મળશે, એમાં એ ઓપ્શન પણ છે। ફક્ત અગાઉથી બુક કરવાની એક નવી પદ્ધતિ આવે છે અને યુનિવર્સિટીની ભલામણ એમાં આવશે, તો એ રીતે આપ ટોકન જનરેટ કરી અને ટોકન જનરેટ કરવાની અંદર આપે રિટેલર અને મંડળી પણ અંદર સિલેક્ટ કરવાની રહેશે કે આપ કોની પાસેથી ખરીદી કરવા માંગો છો અને આપ એની પાસેથી જ ખરીદી કરી શકીશો। એટલે આજ સુધી આપ કોઈ પણ જગ્યા પરથી ખાતરની ખરીદી કરો છો, આ સિસ્ટમમાં એવું નહીં થશે। આપે ટોકન જનરેટ કર્યો છે, QR કોડ જનરેટ કર્યો છે, તો જે મંડળી માટે અથવા જે રિટેલર માટે કર્યો છે ત્યાંથી જ એટલી બેગ લઈ શકશો। અને આ ઓપ્શનની અંદર એક બીજું ઓપ્શન હશે કે કોઈ ખાતર આપને સુપર, પોટાશ અને યુરિયા જોઈએ છે પણ કોઈ એક જગ્યા પર ફક્ત સુપર અને પોટાશ જ છે, ત્યાં યુરિયા નથી, તો ઓનલાઈન QR કોડ જનરેટ કરતા સમયે યુરિયા કોઈ બીજી જગ્યા પરથી આપ લેવા માંગો છો તો એ ઓપ્શન પણ આપને મળશે। માટે ખેડૂત મિત્રો આપ અગાઉથી બુકિંગ કરાવી શકો છો અને આ જે પણ બુકિંગ છે એ 2 દિવસ સુધી વેલિડ રહેશે, એટલે આપે જે ખાતર ઓનલાઈન બુકિંગ કર્યું હશે એ અને જે સેન્ટર માટે કર્યું હશે એટલે કે જે મંડળી અથવા ડીલર પાસે કર્યું હશે એ ખાતર 2 દિવસ સુધી એ ડીલર બીજાને નહીં વેચી શકે। આપે જો 10 બેગનું બુકિંગ કર્યું હશે તો આપની 10 બેગ એ ડીલર બીજા કોઈ ખેડૂતને ના વેચી શકશે 2 દિવસ માટે। માટે નવસારી જિલ્લાની અંદર આ પાયલટ પ્રોજેક્ટ ચાલુ કરવાના છે। ગુજરાતની અંદર 2 જિલ્લા પસંદ કરવામાં આવ્યા છે, જેમાં નવસારી જિલ્લાને પણ પસંદ કરવામાં આવ્યું છે। આનાથી ગભરાવાની કોઈ જરૂર નથી, ફક્ત ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને સ્ટાર્ટિંગમાં ફાર્મર રજિસ્ટ્રેશન ન કરાવ્યું હશે એનો પણ એમાં ઓપ્શન છે, પણ જેટલું ઝડપથી આપ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવશો એટલું ખાતર ઓનલાઈન બુકિંગ કરવામાં આપને ઝડપથી થશે અને ફાયદો થશે। માટે ફરજિયાત ફાર્મર બુકિંગ બધા જ ખેડૂતોએ કરાવવાનું રહેશે। એક ખાતામાં 5 નામ હોય તો 5 ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। તો ખેડૂત મિત્રો હવે આપ ખાતર ખરીદીની અંદર આ જે નવી સિસ્ટમ આવે છે એને ધીરે ધીરે અપનાવવાની ટ્રાય કરો અને આ તમારા બેનિફિટની અંદર જ છે। આવી જ વધારે માહિતી માટે આપ અમારા WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે। ધન્યવાદ।